શ્રીનાથજીના 16 ચરણ ચિહ્નની પણ ભાવના આપણે ત્યાં છે, પણ કદાચ એટલો સમજો અલ્પમાં બતાવું. શ્રીનાથજીના ચરણોનું જ્યારે સ્મરણ કરીએ, કારણ કે ચરિત્ર અને ઇતિહાસ તો આપણે જોઈ જ લઈશું, અને એ તો આપણે બધા સ્થાનોને પ્રસંગોને જોતા જોતા આગળ વધી જ જઈશું. પણ આ બધી જે ભાવનાઓ છે જે શ્રીનાથજી સાથે જોડાયેલી છે, એને જો શ્રવણ કરીએ તો આપણા ચિત્તમાં પણ અલૌકિક ભાવ જાગે. શ્રીનાથજીને ચરણનું સ્મરણ કરો એમ આપણે કહીએ છીએ, તો આપણે આંખ બંધ કરીને શું યાદ કરીએ? એ ચરણને જોઈએ. તો આપણે ત્યાં પ્રકાર એ છે, શ્રીનાથજીના ચરણમાં જે 16 ચિહ્નો છે એનું સ્મરણ કરવું જોઈએ. તો એ ચિહ્નો કયા કયા ફળ આપે છે એ ચરણ ચિહ્નની ભાવનામાં શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને બતાવે. શ્રીનાથજીના જમણા ચરણમાં 9 ચિહ્નો છે. એમાં પહેલું ચિહ્ન એ ધ્વજનું છે, અને ધ્વજનું ચિહ્ન જ્યારે તમે સ્મરણ કરો છો ચરણારવિંદમાં, એ તમને નિર્ભયતા આપે છે. બધા જ ભયોમાંથી જીવ મુક્ત થઈ જાય છે અને નિર્ભયતા, અભયતાનું દાન કરે. આપણી તકલીફ એ છે, જે ભગવાન આપણને અભય બનાવનારા છે, આપણે ભગવાનથી જ ભયભીત છીએ. ઘણા લોકો ભગવાન સિવાય કોઈનાથી ના ડરવું, તો ભગવાનથી ડરવાની જરૂર નથી. ડરવું હોય તો આપણા પાપથી ડરવું. પ્રભુ પાસે સાવધાની રાખવી, ભય નહીં રાખવો. પ્રભુ તો પ્રેમ કરવાનું સ્થાન છે, ભયનું સ્થાન નથી. અને એટલા માટે તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય, ક્યારે ઠાકોરજીનો ભય ન રાખો. તમે ન રાખો ને કોઈને ડરાવો નહીં. આ તો જેને ભગવાનના નામે લાભ ઉઠાવવો હોય ને એ જ ભગવાનના નામે ડરાવે. પ્રભુ તો નિર્ભયતા આપે. એક જગ્યા તો દુનિયામાં એવી છે જ્યાં જઈને નિર્ભય થઈ જઈએ, જ્યાં જઈને વિશુદ્ધ થઈ જઈએ, અને આપણે ત્યાં જતાંય ડરીએ છીએ. ગમે તેટલા પાપ આપણે કર્યા હોય, પણ પ્રભુની કૃપા એ બધા પાપ કરતા બહુ મોટી છે. આપણે જીવનમાં એટલા પાપ જ નથી કરી શકતા કે પ્રભુ આપણને ક્ષમા ન આપે. અને એટલા માટે પ્રભુ પાસે નિર્ભય થઈને જાઓ. ગમે તેવા અપરાધ તમારા જીવનમાં, ગમે તેવી આદત, ગમે તેવા તમે હો, પ્રભુ પાસે જતા સંકોચ ન કરો. બીજું અંકુશનું ચિહ્ન છે. જેમાં હાથી મદમસ્ત હાથી હોય, એના ઉપર મહાવત અંકુશ લઈને બેઠે અને એનો નિગ્રહ કરે, એમ મદમસ્ત હાથી જેવું આપણું મન છે. અને જ્યારે પ્રભુના ચરણારવિંદના અંકુશનું સ્મરણ કરીએ છીએ, ત્યારે આપણા મનનો નિગ્રહ થાય છે. ત્રીજું ચિહ્ન એ કમળનું છે. કમળ એ રસરૂપ છે, આર્દ્ર છે. એટલે કે પ્રભુના ચરણ એવા કોમળ છે, જે કમળ જેવા હૃદય વાળા છે, એમનો વાસ આ કમળમાં બિરાજે છે. એટલે કે એ દર્શન માત્રથી આપણું હૃદય કોમળ બને છે. જો પ્રભુને યાદ કરી જેની આંખમાં આંસુ આવે ને, એ જ ક્ષણે એના પાપ બધા જ ધોવાઈ જાય. જે ક્ષણે પ્રભુને યાદ કરતા, એની સેવા કરતા તમારું હૃદય ગદગદિત થઈ જાય. કથા સાંભળતા, સ્મરણ કરતા, જે રીતે પણ આંખમાં જળજળી આવે તો માનજો આ પાણીથી મારા બધા જ પાપ ધોવાઈ ગયા. રોને સે ઓર ઇશ્ક में बेबाक हो गए, रोने से और इश्क में बेबाक हो गए, ધોए ગए इतना कि बस पाक हो गए. બસ એ આંખમાંથી નીકળેલા આંસુ આપણને પવિત્ર બનાવી દે છે. તો આવા આ કમળના દર્શનથી હૃદય કોમળ બને છે. ચોથું ચિહ્ન એ વજ્રનું છે. જેમ વજ્ર મોટા મોટા પહાડોને તોડી નાખે, એમ આપણે પણ કર્મોના, પાપના પહાડો આપણા જીવનમાં છે, પણ આ વજ્રનું સ્મરણ કરો એટલે બધા જ પાપો ખંડિત થઈ જાય. આ વજ્ર એ પાપોને તોડી નાખે, એવી તાકાત પ્રભુના ચરણારવિંદમાં છે. પાંચમું ચિહ્ન એ સ્વસ્તિકનું છે. સ્વસ્તિક મંગલવાચક છે. સ્વસ્તિકનું સ્મરણ કરતા જ આપણા અમંગલનો નાશ થાય અને મંગલની પ્રાપ્તિ થાય. સર્વ મંગલો આપણા, કારણ કે મંગલ રૂપ નિધાન, સાંભળો, મંગલ રૂપ નિધાન. બધાઈમાં આપણે ગાઈએ જ છે, મંગલના નિધિ પરમાત્મા છે. અને એટલા માટે જીવનમાં મંગલ જોઈતું હોય તો પ્રભુ પાસે જવું. સાહિત્યકારો એટલે જ કહે કે મંગલ ઉપર જીવન છે કે નહીં, એના માટે લોકો શોધી શોધીને અડધા થઈ જાય કે મંગલમાં જીવન છે કે નહીં. તો મંગલમાં જીવન છે નહીં એના માટે મહેનત કરી, પણ જીવનમાં મંગલ પ્રગટ્યું કે નહીં એનો વિચાર માણસ કરતો નથી. આપણા જીવનમાં મંગલ છે કે નહીં એનો વિચાર પહેલા કરવો જોઈએ. સ્વસ્તિકનું સ્મરણ કરવાથી અમંગલનો નાશ થાય. બને તો રોજ સવારે અથવા રાતના સૂતા પહેલા આ 16 ચિહ્નોનું સ્મરણ કરો. તમારા જીવનમાં એક બહુ મોટું પરિવર્તન આવશે. સર્વ દુઃખો સમાપ્ત થશે, પરમાનંદની પ્રાપ્તિ થશે. છઠ્ઠું ચિહ્ન એ અષ્ટકોણનું છે. એ અષ્ટવિધ ઐશ્વર્યોને આપણને આપે છે. સાતમું ચિહ્ન એ જવનું છે. જવ એ ધાનનો રાજા છે, અને જે એનું સ્મરણ કરે એના જીવનમાં ક્યારે અન્ન ખૂટે નહીં.
જો પ્રભુ તો ભાવના ભૂખ્યા કહીએ છીએ, પણ વૈષ્ણવ જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય, ઘણી વાર મોટા મોટાના ઘરેથી લોકો ભૂખ્યા જાય, પણ સાધારણ હોય પણ પ્રભુ બિરાજતા હોય ને એ કણિકા લેવડાયા વગર ના મોકલે. આપણે ત્યાં તો પ્રભુ આરોગ્ય એનું પ્રમાણ શું કે આપણે પ્રસાદ લેવા બેઠા હતા ને એટલામાં કોઈ ભૂખ્યો વૈષ્ણવ ઘરે આવી ગયો, અજાણતામાં વૈષ્ણવ આવી ગયો અને એને લેવડાવીએ ને કણિકા, ત્યારે માનજો આજે ઠાકોરજી રાજભોગ બહુ પ્રેમથી આરોગ્યા છે, તો જ આવું સંભવ. અને એટલા માટે વૈષ્ણવના ઘરે જ્યારે પણ કોઈ આવે તો કમથી કમ એક કણિકા લેવડાવીને જરૂર આપવું. આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં જો ભલે છોલે ધર્યા, આજ સુધીના ઇતિહાસમાં મોટા મોટા 56 ભોગો ઠાકોરજીના થયા છે અને બધા 56 ભોગો ભૂલાઈ ગયા છે, પણ પદ્મનાભદાસજીના છોલે આજે આપણે યાદ કરીએ છીએ. વિચાર કરો, આ વૈષ્ણવતા છે, આ ભાવના છે. આગળ ઉર્ધ્વ રેખા છે ઠાકોરજીના ચરણારવિંદમાં, ઉપર તરફની રેખા, એટલે કે એનું સ્મરણ કરતાની સાથે જીવની ઉર્ધ્વ ગતિ થવા લાગે છે. બે પ્રકારની ગતિ કઈ છે, અધોગતિ અને ઉર્ધ્વ ગતિ. માણસના વિચારોનું પતન એના પતનની શરૂઆત છે. નબળા વિચારો તમને સામર્થ્ય હોવા છતાં નબળા વિચારો તમને આવવા લાગે તો માનજો કે બુદ્ધિનું પતન થઈ રહ્યું છે. આવું નબળું કેમ વિચાર? એ ગરીબને આપતા એમ થાય કે આ બગાડશે તો નહીં ને રૂપિયા, તો તમે બગાડ નથી કરતા? આપણે કેટલા બગાડ નાખી છે, એમને પેટ ભી નાખી. લોકો એમાં ફીલો આને તો કામ કરવું જોઈએ. અચ્છા, તો તમે જોબ આપશો આને? આપણે કામ આપીશું? મૂળ વાતો કરવી સહેલી હોય છે, જીવનના ગણિતો તો જુદી રીતે ચાલતા હોય છે. અને એટલા માટે નબળું ન વિચાર, કોઈની નબળાઈ જોઈ આપણે એને ફોલો નહીં કરવું. આપણે વૈષ્ણવના દીકરા છે, આપણે વૈષ્ણવ કુળમાં જન્મ્યા છે. બીજા જે કરતા હોય કરે. લોકો પાપમાં તુરંત અનુકરણ કરે છે અને પુણ્યમાં બહાનાઓ ગોતી દે, ત્યારે અનુકરણ નથી કરતા. એક ગર્ધબ ઉપર એક ગર્ધબ ઉભો હતો ને એક બળદ ઉપર બહુ બધો સામાન ભરીને એનો માલિક ખેડૂત લઈ જતો, અને ઉનાળાનો દિવસ ને એટલો બધો તાપ, પરસેવે રેપ જેપ થતો, માંડ માંડ ગાડું ખેંચે બળદ. અને એટલામાં ગર્ધબ મળ્યો, એને કહ્યું કે તું રહ્યો બળદનો બળદ, મારા પર જો માલિક આટલો સામાન ભરે ને હું તો ત્યાં જ આડો પડી જાઉં, એટલે બીજી વાર ભરે જ નહીં. ત્યારે બળદે પેલા ગર્ધબને કહ્યું કે તું કરી શકે, પણ અમે તો ગાયના દીકરા છીએ, તારી માને કોઈ મંદિરમાં ઘુસવાય ન દે, અને અમારી માં તો ભગવાનની બાજુમાં ઊભી હોય, તું કરી શકે, અમારાથી આવું નથી. એમ જે કરતા હોય કરે, આપણે તો વૈષ્ણવના દીકરા, આપણાથી આવું નથી. કોઈની નબળાઈ જોઈ પોતાના વિચારોને નબળા ન કરતા. બહુ જ પુણ્યો સંચિત થાય ને ત્યારે સારા વિચારો, સત્કર્મ કરવાના વિચારો મનમાં આવતા હોય છે, અને એને એમને ગુમાવો નહીં. આ તમારા બહુ સત્કર્મો પછી તમને તમારા પુણ્યોએ સારા વિચારો આપ્યા. કેટલા પૈસા પાર્ટીમાં ખર્ચ્યા એનો હિસાબ હોય છે, પણ એ સુખ ભોગવવામાં કેટલા પુણ્યો ખર્ચાઈ ગયા એનો તો હિસાબે આપણે નથી કરતા. અને પુણ્યોનું જ ફળ સુખ છે ને. જ્યારે જ્યારે સુખ ભોગવો છો ત્યારે પુણ્યોને ખર્ચો છો, ત્યારે એનો હિસાબ માંડજો કે આટલા પુણ્યો ખર્ચા, લાવ નવું બાંધી લો, જેથી આવું જ સુખ મારા જીવનમાં બન્યું. તો ઉર્ધ્વ રેખા. 9મું છે કળશ. કળશમાં જલ ભરેલું હોય, કયું હૃદય ભક્તિ રૂપી જળથી ભરી જાય. જ્યારે કળશના દર્શન, કળશનું સ્મરણ કરો ત્યારે તમારું હૃદય ભક્તિથી ભરાઈ જતું હોય છે. એમ જ વામ ચરણારવિંદમાં ગોસ્પદ છે, ગાયનું ચરણ ચિહ્ન, અને ગાયમાં સકલ તીર્થો બિરાજમાન છે. એ ગોસ્પદનું સ્મરણ કરતા ગાયના પદનું ચિહ્ન છે, અને એનું જ્યારે તમે સ્મરણ કરો છો ત્યારે સકલ તીર્થોની યાત્રાનું ફલ તમને મળે છે. કારણ કે બધા જ તીર્થો ગાયમાં સમાયેલા છે. જો અમુક મુખ બહુ મહત્વના છે, એ ભગવાનના મુખ કહેવાય છે. એ ગાયનું મુખ એ ભગવાનનું મુખ છે. તમે એને ખવડાવો છો તો ઠાકોરજીને જમાડો છો. બ્રાહ્મણનું મુખ એ શાસ્ત્રોમાં ભગવાનના મુખાત બ્રાહ્મણસ્ય મુખમાં આસી રજાય, એ ભગવાનનું મુખ માનવામાં આવે. યજ્ઞ કુંડ એ ભગવાનનું મુખ માનવામાં આવ્યું છે. એટલે યજ્ઞમાં હોમીએ ત્યારે આમ હોમવાનું, બ્રાહ્મણ કે આમ નાખવાનું નથી, તમે જમાડતા હોય એ રીતે હોમ. તો યજ્ઞ કુંડ ભગવાનનું મુખ છે. અને ગિરિરાજજીનું મુખારવિંદ એ પણ ઠાકોરજીનું મુખારવિંદ છે. અને બીજા શ્રી મહાપ્રભુજી એ પણ ઠાકોરજીનું મુખારવિંદ છે. આટલા તત્વોને આપણે ત્યાં ભગવત મુખ માને છે. એટલે કે આટલા તત્વોને તમે જ્યારે લેવડાવો છો તો સાક્ષાત આમના થકી ઠાકોરજી લે છે. આવો ભાવ આપણે ત્યાં કરે છે. તો ગોસ્પદ ગાયનું ચરણ એ સકલ તીર્થ રૂપ છે. સકલ તીર્થ યાત્રાનું ફલ આપણને મળે છે.
વામ ચરણારવિંદમાં બીજું ચિહ્ન એ જાંબુનું છે અને એનાથી અલૌકિક સંપત્તિની પ્રાપ્તિ થાય છે. ત્રીજું મત્સ્ય છે. મન જેમ ચંચળ હોય અને એ જોતા સ્થિર થાય, તો આ મત્સ્યને જોઈ ચરણારવિંદમાં રહેલા આપણું મન સ્થિર થઈ જાય છે જ્યારે મત્સ્યનું સ્મરણ કરો છો. ચોથું ચિહ્ન એ ધનુષ્ય છે અને એ કાળનું પ્રતીક છે ધનુષ્ય, અને કાળ ઉપર વિજય જીવને પ્રાપ્ત થાય જ્યારે ધનુષ્યનું સ્મરણ કરે છે. ત્રિકોણ એ કામી, ક્રોધી, લોભી, દુરાચારી આ બધા જે પ્રકારના જીવો છે એ જે જીવની અંદર રહેલા દોષો છે આ ત્રિકોણના દર્શનથી મુક્ત થાય છે દોષોથી. અર્ધચંદ્રાકાર છે. શિવજી પોતાના માથા પર ચંદ્રમાને ધરે છે અને આમ જ મસ્તક પર ધારણ કરે છે. તો શ્રી હરિના ચરણારવિંદમાં જેમ શિવજીની આસક્તિ છે એવી આસક્તિ સિદ્ધ થાય છે. અને છેલ્લે આકાશ છે જે સર્વવ્યાપી છે, અને સર્વવ્યાપી છે, સર્વના આધાર રૂપ છે, અતિ સૂક્ષ્મ છે. એમ જ પ્રભુ આધાર બની જીવનનો આપણને ટેકો આપે છે. તો આમ 16 ચિહ્નોની ભાવના સંક્ષિપ્તમાં આપણે દર્શન કર્યું. કારણ કે આ શ્રીનાથજીનું ચરિત્ર એવું દિવ્ય છે કે શ્રીનાથજી સાથે જોડાયેલા આ બધા જ અંગરૂપ વાતોને ચર્ચા કરવી આવશ્યક છે. આપણે ત્યાં શ્રીનાથજીમાં દૂધઘર હોય કે ફૂલઘર હોય કે એની પણ આપણે ત્યાં વિવિધ પ્રકારની ભાવનાઓના વર્ણન આવે છે. શ્રીનાથજી પધારશે મેવાડ એ હરિરાયજી પહેલેથી જાણી ગયા છે. એટલે શ્રીનાથજી પધારે એનાથી પહેલા હરિરાયજી ત્યાં જઈને બિરાજી ગયા છે. સ્વયં ગુસાઈજી સુંદર શિલામાં પ્રવેશ કરી લીધો. ગુસાઈજી પધાર્યા નિત્ય લીલામાં ગિરિરાજજીની ભીતર, અને એટલા માટે જ્યારે જ્યારે આપણે સુંદર શિલા પાસે ઠાડા હોઈએ ત્યાં ગુસાઈજીને પણ દંડવત કરવા, કારણ કે નિત્ય ત્યાં ગુસાઈજીનો વાસ છે. મેં પહેલા જ કહ્યું હતું પ્રગટ ગોલોક ધામ એ ગિરિરાજજીની ભીતર છે. અને ગિરિરાજજીની ભીતર આ બધા જ અલૌકિક તત્વોનો વાસ છે. લલિત વ્રજદેશ ગિરિરાજ રાજે અને ખટ ઋતુ રહત સદા. ગિરિરાજજીના પદોમાં ગાઈએ છીએ 6 ઋતુ ત્યાં બિરાજમાન છે. એકમાત્ર ગિરિરાજજી એવા છે જેને સખા રૂપે આ ગિરિરાજજી નિકુંજમાં પ્રવેશ મળે છે. આગળ ગુસાઈજી જ્યારે પધાર્યા નિત્ય લીલામાં, ગિરધરજી તિલકાયત બન્યા છે. ગિરધરજીના માથે શ્રીનાથજીની સેવા બિરાજમાન થઈ. ગિરધરજીનો પણ એટલો જ પ્રભાવ છે. ગિરધરજી શ્રીનાથજીની સેવાની બધી વ્યવસ્થા કરવા લાગ્યા. ગિરધરજીના પુત્ર મુરલીધરજી, દશેરાના દિવસ હતો, કટાર ધરવાનો ક્રમ આ મુરલીધરજીએ શરૂ કર્યો કે દશેરાના દિવસે આપણે ત્યાં ઢાલ અને તલવાર આવે છે. તો આ ગિરધરજીના લાલજી જે મુરલીધરજી હતા એમના મનોરથથી ઢાલ અને તલવાર ધરવાનો પ્રારંભ થયો. જો આપણે ત્યાં જે આખી સેવાની સમૃદ્ધિ છે, જુદા જુદા ક્રમ આવ્યા છે, એ ક્રમ શ્રીનાથજી બાવાએ જુદા જુદા વલ્લભકુલ કે વૈષ્ણવને અનુભવ જતાવ્યો કે આજના દિવસે મારી આ રીતે સેવા કરો, આજના દિવસે મારે આ સામગ્રી આરોગવી છે. અને એ જ પ્રમાણે શ્રીનાથજીની આજ્ઞાથી આપણે ત્યાં 365 દિવસનો સેવાક્રમ બનાવવામાં આવે છે. અને એટલા માટે જેના ઘરે સેવા બિરાજતી હોય એના ઘરે સેવાક્રમની પુસ્તક પણ હોવી જોઈએ. ભલે પુસ્તકના ક્રમ પ્રમાણે કરો નહીં, પણ વાંચો તો ખરા. વાંચવા માત્રથી 2 વસ્તુ હોવી જોઈએ ઘરમાં, ટિપ્પણી અને સેવાક્રમની પુસ્તક. સૌથી પહેલા ટિપ્પણીમાં જોવાનું આજે કઈ તિથિ છે. જો ઠાકોરજીનો પાટોત્સવ પણ ઉજવો ને તો તારીખ પ્રમાણે નહીં, તિથિ પ્રમાણે, આપણા હિન્દુ કેલેન્ડર પ્રમાણે ઉજવવામાં આવે. અને એટલા માટે સૌથી પહેલા ટિપ્પણીમાં તિથિ જોવી, આજે કઈ તિથિ છે, અને એ પ્રમાણે સેવા પ્રકારની પુસ્તકમાં જોવું કે આ તિથિમાં કયા શૃંગાર છે, કયા પુસ્તકના શૃંગાર, કયા વસ્ત્ર, કઈ સામગ્રી, અને એ પ્રમાણે એ દિવસે સેવાનો ક્રમ. હવેલીમાં પણ એ રીતે જ ક્રમ ચાલતો હોય છે. તો આ રીતનો ક્રમ રાખવો જોઈએ સેવામાં. ઘણીવાર વાંચીને આપણને ખબર પડે, કારણ કે ઘણા પ્રાચીન શબ્દો હોય એમાં જે રંગ લખ્યા હોય આજે રંગ મળતા ન હોય, અથવા એનું નામ બદલાઈ ગયું હોય, એ સમયના જે વસ્ત્રના નામ લખ્યા હોય એ પણ બદલાઈ ગયા હોય. તો એ થોડુંક જાણી અને પછી ઠાકોરજીનો સેવાક્રમ કરવો જોઈએ. એ દિવસની જે વિશેષ સામગ્રી હોય, બને તો બધું ન કરી શકો, પણ જે વિશેષ સામગ્રી હોય એ બનાવીને ભોગ ધરશો તો ઠાકોરજી અતિ પ્રસન્ન થશે. એક તો નેક ભોગની સામગ્રી અને બીજી અધકીની સામગ્રી, તો એ સામગ્રી ધરવી. તો આખો ક્રમ સેવાક્રમનો છે. બાકી બધાનું વર્ષ જેમ આપણે જોઈએ તો તારીખ પ્રમાણે 1 જાન્યુઆરીથી બધાનો વર્ષ શરૂ થાય. હિન્દુ કેલેન્ડર પ્રમાણે આપણે ત્યાં સંવત્સરથી જેમ વર્ષની બદલાય, કેલેન્ડર આપણું બદલાય. વૈષ્ણવ પ્રમાણે એમ જોવા જાવ તો આપણું વર્ષ શરૂ થાય છે
જન્માષ્ટમીથી. સેવાક્રમની પુસ્તક તમે જોવા જાઓ તો ઠાકોરજી પ્રગટ થયા ત્યારથી આપણો સેવાક્રમ શરૂ. પણ જોઈએ છે તો ટિપ્પણીમાં તો સંવત્સરથી, આમ જુદો ગણતા નથી. પણ તમે સેવા પ્રકારની પુસ્તક જોશો તો સંવત્સરથી સેવા પ્રકારની પુસ્તક શરૂ નહીં થાય, એ તો જન્માષ્ટમીથી જ સેવાનો ક્રમ શરૂ થશે. બ્રજ ભયો મહેર કે પૂત જબ ये बात सुनी आनंदे सब लोग गावत गणित गुनी. અને ઠાકોરજી પ્રગટ થયા ત્યારથી જ આપણો વર્ષ પ્રારંભ થયો. નહીં તો આપણે ત્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એમના વર્ષની શરૂઆત જુદી હોય છે. તો એનો આખો ક્રમ હોય છે, પ્રકાર હોય છે, અને આ પ્રકારના વિધાનો આપણે ત્યાં છે. મહાપ્રભુજીની આજ્ઞા છે, શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહૈ શ્રી કૃષ્ણ સેવી. શાસ્ત્રને જાણી સમજી અને એ પ્રમાણે પ્રભુની સેવા કરવી. અને એટલા માટે શાસ્ત્રોમાં જે જે વિધાન વિધિ નિષેધ આપ્યા હોય એનો આદર રાખી અને પછી સેવા કરવી છે. એ તો ઘણી વાર લોકોને એમ વર્ષે ગમે વાર ગમે તેટલી વાર ઠાકોરજીને મૂકીને ફરવા જાય, ઠાકોરજી મૂકીને આ કરવા જાય, પણ સૂતક આવે ને ત્યારે જ એમને સેવા કરવી હોય. આમાં કેમ સેવા ના થાય? એટલે તો ફરવા ગયા ત્યારે મૂકીને ગયા ત્યારે કઈ નહીં, લગ્નમાં ગયા મૂકીને ગયા ત્યારે, પણ જેમાં ના પાડીએ ને લોકોને એમ જ કરવું. એમ કે આ દરમિયાન ના, આમાં કેમ ના થાય? શાસ્ત્રની આજ્ઞા છે એટલા માટે, અને એના અનેક ભાવો છે, અનેક વિધાનો છે. પણ જયારે નિષેધ કહેવામાં આવે લોકોને ત્યારે જ કરવાની મજા આવે. ના ના અમે તો બીજે ના પધરાઈએ. અચ્છા તો ફરવા જાવ તો ક્યાંય ના પધરાવ, તો ત્યારે તો પધરાવી દઈએ જ. મૂળ વાત એ છે શાસ્ત્રોના નિષેધને જે વિધિ અને નિષેધ બે પ્રકારે ક્રમ છે. શું કરાય શું ન કરાય, અને ત્રીજું છે પ્રાયશ્ચિત કર. ન કરવાનું થયું તો શું કરવું? તો એ નિરાશ નથી કરતો આપણો ધર્મ. ચલો પ્રાયશ્ચિત કરી લો, આ દાન કરો, આ વ્રત કરો, આ જપ કરો, એનું પ્રાયશ્ચિત બતાવો. ધર્મમાં ક્યાંય નેગેટિવિટી નથી, રસ્તાઓ છે, ઉપાયો છે. અને એમાં પણ મુસાફર, બાળક, રોગી અને વૃદ્ધ, આ 4 જણા માટે તો શાસ્ત્રો છૂટ આપે છે. તમે ગ્રહણમાં પણ જોશો ને, જોજો ટિપ્પણીમાં જોશો તો લખ્યું હશે કે રોગી, વૃદ્ધ, મુસાફર અને બાલક એને એ પ્રમાણે કરે, એને નિયમ લાગુ ન પડે. કારણ કે આ 4 જણા ક્યાંક પરાધીન હોય છે, બીજા ઉપર આધાર રાખતા હોય છે. તમે સ્વાધીન હો, તમારી રીતે રહેતા હો તો તમે બધું વિધિ નિષેધ પાળી શકો. પણ તમે જયારે કોઈના પર ડિપેન્ડ હો ત્યારે કોઈ નિયમ લાગુ પડતો હોય તો એમને થોડીક છૂટ આપવામાં આવે છે. કે કોઈ રોગી છે, હવે બીમાર છે, એને શરીરના આ બધા ધર્મો નડી રહ્યા છે અને એને ભગવત સેવા કરવી છે, તો એના માટે આ છૂટ છે. કોઈ વૃદ્ધ છે, હવે પહેલા જેવી સેવા થતી નથી, તો પહેલા જેવું કઈ નથી થતું. હવે અમુક ઉંમર થાય પછી ક્યાં પહેલા જેવું થવાનું? તો પછી જીવન બાળ્યા કરી પહેલા જેવું નથી થતું, પહેલા જેવું, એ ઉત્તમ પક્ષ નથી. હવે આ સમયે શું થઈ શકે એનો વિચાર કરો કે હવે આ અવસ્થામાં હું શું કરી શકું. કોઈ ગુરુજનને પૂછો અને એને સ્વીકાર કરીને કરો, આનંદ મારો, જીવ બાળતા ન રહો. મિશ્રી ધરે બીજું કાંઈ નહીં. મિશ્રી ઠાકોર કે આ લઈ જતું તો કાયમ રડતો ને રડતો, કાયમ રડતા રડતા ધરવા. અરે હું કેવો ભાગ્યશાળી છું, પ્રભુ મારા હાથે મિશ્રી આરોગ્ય છે. એને પણ સૌભાગ્યથી કરો. નાના કાર્યો પણ સૌભાગ્યથી, ઉત્સાહથી કરો. હતાશા અને નિરાશાથી. ઉત્સાહ એ સેવાનું પહેલું અંગ છે. પ્રસન્નતા એ પહેલો શણગાર છે. ગોકુલનાથજીના વચનમાં વૈષ્ણવ કો સદા પ્રસન્ન રહે. વૈષ્ણવ સદા આનંદમાં. પ્રભુ આગળ ચડેલા પડેલા ઉતરેલા ચહેરે જવાય જ નહીં. ઘણા લોકો હંમેશા દુખી ના દુખી, કેટલું કરો, દુખી રહેવાની આદત પડી જાય માણસ. વૈષ્ણવ કો સદા પ્રસન્ન રહે, સદા આનંદમાં રહેવા, હસતા મોઢે ઠાકોરજી પાસે જવા, પ્રસન્ન થઈ. પ્રભુ તો બાળક છે ને, બાળક આ કોઈ રડે તો એ રડવા લાગે, એની આગળ કોઈ હસે તો હસતો થઈ જાય. બાળકનો સ્વભાવ હોય. તો તમારે પ્રભુને પ્રસન્ન જોવા છે, એની પહેલી શરત તમે પ્રસન્ન થઈને જાઓ. પ્રભુ પાસે સજી ધજી આનંદથી પ્રસન્ન થઈને જવું. પ્રભુ પાસે કઈ રીતે જવાય? ઘણી વાર લોકો એવા છૂટા વાળ લાગી ઠાકોરજી ડરી જાય. કંસેન પ્રસિતા ઘોરા પૂતના બાલક, પ્રભુ ડરી ના જાય કે આ ગોપી આવી છે, અપ્રસમાં છે. તો અપ્રસમાં થોડા વ્યવસ્થિત થઈને જવાય. ભાઈઓ હોય કે બહેનો હોય, એક ભાઈએ નિયમ લીધો કે રોજ સવારે દર્શન કરવા જવું એટલે મારો દિવસ સુધરે. 15 દિવસ ગયો તો બીજા ઠાકોરજી પીઠ દઈને બેઠા હતા. પ્રભુ મારો દિવસ સુધરે એટલે દર્શન કરવાનું. આ રીતે ઊંધા થઈ ગયા. પ્રભુ કે મારે દિવસ સુધારવો હોય કે નહીં મારો? મને તું રોજ દેખાય સવારે, તારો ચહેરો પડેલો ચડેલો ખીજાયેલો ચહેરો જોઈને મારો દિવસ બગડે.
અને એટલા માટે પ્રભુનો દિવસ બગાડો નહીં, ઉત્સાહથી જાઓ, આનંદથી. તમારા ઘરે પ્રભુ છે. કોઈના બેંકમાં બેલેન્સ ખૂબ પડ્યું હોય તો કેવો છાતી ફુલાવીને ફરતો, ઘણા પડ્યા છે, રવિવારે ફરતો ત્યાં તો બેંકે બંધ હોય, જોઈએ તો એ ના મળે, કેવો ફરે. તો જેના ખાતામાં લક્ષ્મી છે આટલો ફુલાવીને ફરે, તો જેના ઘરમાં લક્ષ્મીનો નાથ છે એને તો કેટલું ફુલાવીને ફરે, કેટલા આનંદમાં ફરવું જોઈએ. મારા ઘરે લક્ષ્મીનો નાથ બિરાજે છે, પ્રભુ મારા ઘરે બિરાજે છે. તમારો ચહેરો જોઈને ખબર પડી જોવી જોઈએ કે આના ઘરે ઠાકોરજી લાગે છે. એ પ્રસન્નતા. સેવા કરવી એટલે હાથ ધોવા ટેરો લેવું જ નથી, આપણું ક્ષણે ક્ષણ ઉત્સવ બની જાય. તમારો દરેક વાર તમારે તહેવાર બનાવવો હોય તો ઘરે ઠાકોરજી પધરાવી લે, તો તમારો દરેક વાર તહેવાર બની જશે. આજે તો આ ઉત્સવ, આજે તો આ ઉત્સવ. અરે દર્શન ભયો સવેરો હરિજુકો દર્શન. અરે એમના મંગળા જગાવીને એના મુખના દર્શન કરવા, એ રોજનો વૈષ્ણવનો તો ઉત્સવ છે. આજે પ્રભુના દર્શન થયા, કેવો આનંદ એના ચહેરા પર. તો આ વૈષ્ણવતા, વૈષ્ણવી જીવન એટલે પ્રતિપલ ઉત્સાહ સાથે જીવવું, ઉમંગ સાથે જીવવું. આપણો તો માર્ગ જ ઉત્સવનો માર્ગ છે. હતાશા, નિરાશા વૈષ્ણવના ઘરમાં, એના મનમાં એની જગ્યા જ નથી, કારણ કે એના ઘરે શ્રીજી બિરાજે છે, આનંદ રૂપ પ્રભુ બિરાજે છે, પરમાનંદ રૂપ હરિ બિરાજે છે. એના જીવનમાં આનું સ્થાન નથી. સંજોગો કેવાય હોય એ તો કર્મને આધીન છે, સુખ દુઃખ ચાલ્યા જ કરશે, પણ મારી પ્રસન્નતા વિખરાવી ન જોઈએ.